ગુજરાતમાં કપાસનું વાવેતર કરતા ખેડૂતો મુશ્કેલીમાં. કપાસની આયાત પરની ડ્યુટી નાબૂદ કરાતા વિરોધ. સરકાર દ્વારા વિદેશમાંથી કપાસની આયાત પરની ડ્યુટી એટલે કે ટેક્સ નાબૂદ કરવાનો નિર્ણય કરાયો છે, જેથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. કારણ કે વિદેશમાંથી આયાત કરાતા કપાસ પર કોઈ જ ટેક્સ ન લગાવવામાં આવતા કપાસની આયાત વધશે અને સ્થાનિક કપાસના ભાવ ઘટી જતા ખેડૂતોને મોટા પાયે નુકસાની થાય તેવી ભીતિ છે. સરકાર દ્વારા ફેરવિચારણા કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પૈડા ઉપર પાટું જેવી પરિસ્થિતિ થઈ છે અને ખેડૂતોનો કપાસનો ભાવ તળિયે પહોંચી જાય છે. પહેલા 1500 થી 1800 રૂપિયા મળતા હતા અને આ સ્ટેમ્પ ડ્યુટી નાબૂદ કરવાથી ખેડૂતોને 800 થી 1000 રૂપિયા મળશે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને દવાનો છંટકાવ કરી હજારો રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે, પરંતુ જ્યારે કપાસ તૈયાર થઈને બજારમાં આવશે ત્યારે તેના ભાવ પૂરતા નહીં મળે એટલે ખેડૂતોની હાલત કફોડી બનશે. લગભગ મને 250 થી 300 રૂપિયા વીણવાના, દવા દારૂ, નિંદામણ, તો આ સાલ ભાવ મળે એવા કોઈ અમને ચાન્સ દેખાતા નથી. અગાઉ વિદેશમાંથી કપાસની આયાત પર 11% જેટલી આયાત ડ્યુટી હતી, જે સંપૂર્ણપણે નાબૂદ કરવાનો સરકારે નિર્ણય કર્યો, જેથી સ્થાનિક કપાસની માંગ સાવ ઘટી જશે અને ભાવ પણ તળિયે બેસી જશે.